જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે આપણે સાંજની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે આજે સાંજની રસોઈમાં છે આપણે દાળ ઢોકળી। તો આપણે ગરમ પાણીથી બે પાણીથી ગરમ પાણી કરી અને સરસ રીતે આપણે દાળ ધોઈ અને બાફવા મૂકી દીધી છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને પછી આપણે મરચાં અને ટમેટા મોરી લઈએ। અને અમારા મનીષાબેન શું કરતા હોય એ ખબર નહીં, શું કરો? પ્રોટીન તો પ્રોટીન માટે શું લીધું તમે એ તો કયો? તો પલારેલા સણ્યા પલારેલા બાફેલા હે, પલારેલા સણ્યા, ટમેટું, બીજું શું નાખ? ડુંગળી, બીજું શું નાખવાનું? આ તો પ્રોટીન માટે અમારા મનીષાબેનની રેસીપી। તો અમારા મનીષાબેનની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ। આ ખાલી અમારા મનીષાબેનની રેસીપી માટે હો, આપણું હજી બધું બાકી છે, કારણ કે આપણે હજી લોટ બાંધવાનો છે, ઢોકળી બનાવવાની છે, દાળ બફાઈ જાય, ટમેટા મસાલા મોરાઈ જાય, પછી આપણો વિડીયો તો એ ચાલુ થાય। અને અટાણે આપણા મનીષાબેનનો જો એને આમ તો મોટી બધી વાત થોડી બહુ જબરી છે, પણ અટાણા વિડીયો ચાલુ થાય ને એટલે એની જીભ બેવડી વરી જાય, એટલે એ રોગી આમ ઈશારા જ કરે ગુંગુન વૈરી। તો ચાલો આપણે આપણા મસાલા તૈયાર કરી લઈએ, કારણ કે વાગી ગયા છે 7:30 થવા આવ્યા હાંજના, આપણે રસોઈનું મોડું થઈ જાય। તમારા મનીષાબેન પાસે રોવે હે, મારે ભૂખ લાગી એમ કરીને રોવે। મને અત્યારે ભૂખ નહીં લાગી। હા, આજ તો તું પ્રોટીન વાળું ખાવ કા? પછી તમે પણ ટ્રાય કરજો। હા, પલારે હા હા, જો ને આ પ્રોટીનની બહુ જરૂર છે। बचपन में पोलियो हो गया था इससे मेरे मम्मी ने ध्यान नहीं दिया उस पर, अभी मुझे घास फूस चबाना पड़ रहा है। ઘાસ ફૂસ, આ પ્રોટીન ઘાસ ફૂસ ના કહેવાય, ખબર જ નથી પડતી બધી પડે। તો આપણે ઢોકળી બનાવવા માટે લોટ બાંધી લેવાનો છે। તો આપણે થોડીક ચટણી નાખી દઈએ પેલા પાણીમાં, થોડું પાણી નાખી દેવાનું કાપડમાં, એટલે થોડીક સરસ રીતે મસાલો બધો મિક્સ થઈ જાય। અને થોડુંક આપણે મીઠું નાખી દઈશું। ધાણા જીરો મસાલો, થોડી હળદર નાખીને આપણે લોટ સારી લેવાનો। ને આપણે સરસ રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે। આપણે બહુ લોટ આસો નથી રાખવાનો, થોડોક એવો આપણે કઠણ લોટ રાખવાનો છે। તો આપણે લોટ બાંધી લઈએ। મનીષાબેન ઢોકળા બનાવવા માંડ્યા છે, ઢોકળા નહીં, ઢોકળી બનાવવા માંડ્યા છે। તો જો રોટલી વણી લીધી છે પહેલાં તો, ચાર કટકા આવડી ઢોકળી કરવાની છે। અને અહીંયા આપણે મૂકી દીધું છે દાળ વઘારવા માટે તેલ ગરમ। તો તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી લેવાના છે। તો આપણે જો ટમેટા અને મરચાં મોરી લીધા ને એમાં હળદર મીઠું નાખી દીધું ને આ છે આપણી ખાટી આંબલી પલાળેલી। તો ખાટી આંબલીનું પાણી આપણે નાખી દઈએ દાળમાં। અને નાખવાની છે આપણે ખાંડ,
આપણે દાળ ભાત બનાવીએ એવી જ રીતે આપણે દાળ ઢોકળી પણ એવી જ રીતે બનાવીએ છીએ. તો આપણે ખાટી આંબલી અને ખાંડ નાખવાથી આપણી દાળ ઢોકળી સરસ બને. અને લઈ લીધી છે આપણે ધાણા ભાજી આપણે મોરવાની બાકી છે. આ બાજુ છે આપણે આખા મસાલા, તો બાદિયા તો તમાલપત્ર લઈ લીધા છે. તો આપણે લગભગ તેલ ચેક કરી લઈએ. તો આપણું તેલ સરસ થઈ ગયું છે એટલે આપણે નાખી દઈએ આખા મસાલા. 1 ચમચી રાઈ, અને જીરું. નાખી દેવાનો છે મસાલો લીમડો. અને વઘાર માટે આપણે ટમેટા અને મરચાં. સરસ રીતે આપણે દાળ વઘાર પાકવા દેવાનો છે અને દાળ ઉતરી જાય એટલે આપણી ઢોકળી નાખી દેવાની છે. તો સરસ રીતે આપણે દાળ પર ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દઈએ ઢોકળી બનાવેલી છે, આપણે એમાં નાખી દઈએ. તો આવી રીતે આપણે બધી ઢોકળી દાળમાં નાખી દેવાની છે અને થોડીક વાર આપણે સળગવા દઈશું જ્યાં સુધી આપણે સરસ રીતે આ રોટલીની ઢોકળી બનાવેલી છે ને એ ઢોકળી સળી જાય ત્યાં સુધી આપણે પાકવા દેવાની છે દાળ. તો આપણે ગરમા ગરમ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને બધા યાદ કરવા પણ બેસી ગયા. તો જો ભાણા ભરાઈ ગયા. આપણે થાળીમાં ઠારી દીધી છે કારણ કે થોડી ઠરી જાય. થોડી ગરમ પણ મજા આવે, પણ થોડી ઠરી જાય એટલા માટે આપણે થાળીમાં ઠારી દીધી છે. અને તો ચાલો બધા યારું કરવા. મારા ઘરે આજે દાળ ઢોકળી બનાવી છે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.